એક તો ગઈકાલની જે આખી ઘટના ઘટી, તો મારું સ્પષ્ટ માનવું છે કે સહાનુભૂતિ મેળવવા માટેના જે પ્રયત્ન થયા, ફેસબુક લાઈવ થયું, વિડીયો બનાવ્યા, જે મારા ઘરે આમ થયું તેમ થયું, એ ધારાસભ્ય દ્વારા વારંવાર આક્ષેપો થયા. ખરેખર એવી ઘટના બની હોય તો આક્ષેપ થવા જોઈએ, બરાબર છે. પરંતુ પોલીસ ઘરે આવી હતી તો શેના માટે આવી હતી, આ વાત પણ મૂકવી જોઈતી. પહેલી લાઈન જયારે એમની શરૂઆતની વાત સાંભળીએ તો સ્વાભાવિક છે કે એવું દેખાય કે પોલીસ હેરાન કરે છે, પોલીસ એમના ઘરે ગઈ છે, હેરાન કરવા માટે ગઈ છે. આ ધારા આક્ષેપો હતા. પરંતુ સહાનુભૂતિ માંડ અડધો કલાક ટકી શકી, તરત જ એક ઓડિયો વાયરલ થયો. ઓડિયોમાં કોઈ એક વ્યક્તિ સાથે ધારાસભ્ય વાત કરે છે, કરે જાય તો ભલે પોલીસ જતી હોય. ખરેખર ઓડિયોમાં જે કહેવું છે, ઓડિયો જો સાચો હોય તો એમાં તો સ્પષ્ટ એ દેખાય છે કે માના નામે પણ રાજકારણની એક નવી શરૂઆત ગુજરાતના રાજકારણમાં વિપક્ષમાં થઈ હોય એવું દેખાય છે. મુદ્દાની વાત એ છે, જો ઓડિયો સાચો હોય તો એમાં તો એવું પણ કહેવામાં આવે છે કે આપણે કહીશું કે મારી માને હેરાન કરે છે, પોલીસ જતી હોય તો ભલે ઘરે જાય. એટલે સહાનુભૂતિ મેળવવા માટેનો જે પ્રયત્ન થયો, સહાનુભૂતિની જે ઘેલસા હતી, એમાં ક્યાંક ને ક્યાંક આ ઓડિયો વાયરલ થયા પછી મને લાગે છે કે પાપ સાપરે ચડીને પોકાર્યું હોય એવું દેખાય. બીજી વાત, પોલીસે પણ અમુક સ્પષ્ટતા કરી છે કે ખરેખર અમે વોરંટ હતું એ વોરંટને બજવણી કરવા ગયેલા, નવા નિયમો મુજબ વોરંટની બજવણી કરવા જઈએ ત્યારે એ ઘરે અમે ગયા છીએ, ઘરનો ફોટો પણ ત્યાં નોટિસ લગાવીને આ ફોટો પણ વેબસાઇટ પર મૂકવાનો હોય છે. તો બીજી બાજુ મેં એ પણ સર્ચ કર્યું તો પોલીસે પણ ફોટો, વોરંટ જે બજાવ્યું છે એનો ફોટો વેબસાઇટ પર મૂક્યો છે. એટલે કે પોલીસે જે સ્પષ્ટતા કરી કે અમે ખરેખર વોરંટની બજવણી ઘરે કરવા જવાનું હોય એટલા માટે ઘરે ગયેલા. એક વાત એ છે. બીજી વાત કે આ જીતુભાઈ નામ, લગભગ એવું કોઈ નામ છે, એના નામથી જે રેકોર્ડિંગ વાયરલ થયું છે, તો રેકોર્ડિંગમાં પણ સ્પષ્ટપણે ઈરાદો દેખાય છે કે ખરેખર સહાનુભૂતિની ગેલસામાં કેટલી હદ સુધી રાજકીય નેતાઓ નીચે ઉતરી શકે. ખાસ કરીને મને લાગે છે કે હું તો આમ તો વહેલો સમજી ગયો, તો પહેલા મને એવું પણ થતું કે મેં 5 વર્ષ જીવનના આપ્યા તો ખરેખર મારા જીવનના 5 વર્ષ બરબાદ થયા. મેં 5 વર્ષ જેટલો સમય આપ્યા પછી પણ મેં આ વ્યક્તિ માટે આટલું કામ કર્યા પછી પણ આ વ્યક્તિએ મને ખરાબ ચિતરવામાં ક્યાંય ઓછા ઉતર્યા નહીં.